હેલો ગાઈઝ, વેલકમ ટુ ગુંજન સ્માર્ટ ક્લાસીસ. કાલે આપણે બહુ બધી થિયરી જોઈ હતી. તો આજે છે એકચ્યુઅલી કાલે જે આપણે જોયું હતું ને કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એ બંને વચ્ચેનો તફાવત જો પૂછાય તો તમારે આ તફાવત સ્વરૂપમાં પણ લખી શકો છો અથવા આ 5 મુદ્દા પણ લખી શકો છો. બહુ ઇઝી છે. તો પહેલેથી એકવાર જોઈ લઈએ કે પ્રાથમિક માહિતી એટલે શું. કે માની લો કે કોઈ બીજું ઉદાહરણ આપું. પ્રાથમિક અને ગૌણ માહિતી હોય તો માની લો કે તમે કોઈ હોમવર્ક કરતા હોય તો પોતે તમે હોમવર્ક કરી લીધું હોય અને તમારી તો એ તમે જે જાતે હોમવર્ક કરો છો એ પ્રાથમિક માહિતી કહેવાય, બરાબર. અને તમારી નોટબુક જો કોઈ લઈ જાય અને તમારા નોટબુકમાંથી કોઈ ઉતારો મારે તો એને ગૌણ માહિતી કહેવાય, એટલે કે કોઈને મહેનત નથી કરવી એમ, બરાબર. એટલે પ્રાથમિક માહિતીમાં આપણે મહેનત કરીને લખ્યું હોય તો ગૌણ માહિતીમાં આપણે જે લખ્યું હોય તે પેલો બેઠું ઉતારી નાખે. અમુક વાર તો એવું થાય કે આપણે જો અક્ષર વંચાય નહીં તો પેલો શું કરે, વંચાય કે ના વંચાય ગમે તેમ લીટોડા મારીને લખી નાખે અને ટીચર્સને આપી પણ દઈ. ટીચર પણ એવા કે હોમવર્ક જોઈ પણ લે છે, બરાબર. તો આ હતું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો બંને વચ્ચેમાં તફાવત શું હોય. તો પહેલું પોઈન્ટ છે કે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી છે. મૌલિક એટલે કે પોતાની એમ, એટલે એ પ્રથમ વખત એકઠી કરાયેલી એટલે નવું જ હોય ને જાતે ગમે ત્યાં બધે પોતે જઈને પોતે જાતે શું કર્યું હોય, માહિતી ભેગી કરી હોય, બરાબર. એટલે એને પ્રથમ વખત એકઠી કરાયેલી કહેવાય. અને ગૌણ માહિતીમાં શું હોય કે જે મૌલિક માહિતી નથી હોતી પરંતુ જે એકઠી કરાયેલી માહિતી હોય ને એના દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાય છે. એટલે એકવાર જેણે હોમવર્ક કર્યું હોય એનો જ હોમવર્કનો ઉપયોગ બીજું કોઈ લઈ જાય તો એને કહેવાય ગૌણ માહિતી. એટલે આ પહેલો પોઈન્ટ બહુ ઇઝી છે કે પ્રથમ જે પ્રાથમિક માહિતી છે તે શું છે, પ્રથમ વખત એકઠી કરાયેલી છે અને મૌલિક માહિતી છે. જ્યારે ગૌણ છે ને એ ગૌણ માહિતી છે એ મૌલિક માહિતી નથી, બરાબર. અને જે એકઠી કરાયેલી માહિતી હોય તેનો જ ફરીથી ઉપયોગ કરે છે. બીજો પોઈન્ટ છે કે પ્રથમ માહિતી તપાસ હેઠળ એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. પહેલા પોઈન્ટ જેવો છે, ખાલી શબ્દ અલગ અલગ છે એટલે તમને થિયરી અઘરી લાગે પણ બહુ ઇઝી છે. એકનું એક તમે લખી કરો ને તોય ચાલે. તો બીજામાં એવું છે કે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, એટલે જાતે કોઈ તપાસ કરવા જાય, જેમ કે વસ્તી ગણતરી કરવા જાય તો જાતે કોઈ ઘરે ઘરે આવીને પૂછે કે ભાઈ તમારા ઘરે કેટલા માણસો રહે છે ને આમ ને તેમ ને, એને કહેવાય તપાસ હેઠળ એકમો પરથી એકત્રિત કરેલી માહિતી. જે ગૌણ માહિતી છે ને પ્રાથમિક માહિતી હું કશેથી માહિતી લઈ આવું ને મારી માહિતી કોઈ લઈ જાય તો એ પ્રાથમિક માહિતીમાંથી લીધી એવું કહેવામાં આવે. ઓકે, તો બીજો પોઈન્ટ બહુ ઇઝી છે. તો બીજો પોઈન્ટ એવો છે કે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. થર્ડ પોઈન્ટ, પ્રાથમિક માહિતીને સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. મૂળભૂત સ્વરૂપમાં એટલે કે એકદમ ક્રિએટિવ, એટલે કે એકદમ સારામાં સારી માહિતી હોય. એટલે પ્રાથમિક માહિતીમાં ચોકસાઈ વધારે હોય. તમે જાતે હોમવર્ક કર્યું તો તમને ખબર હોય કે તમે શું લખ્યું છે અને શું નથી લખ્યું, બરાબર. તો એ પ્રાથમિક માહિતી કહેવાય મૂળભૂત સ્વરૂપમાં હોય. તેને વર્ગીકરણ અને કોષ્ટક રચના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે પહેલાં તમારે કોઈ ડિટેલ્સ નાખવી હોય, નામ તમે જાતે જાઓ, બરાબર, તો નામ, ઉંમર, કોઈ વસ્તી ગણતરી કરવા ગયા હોય તો પહેલાં તમારે નામ લખવું પડે, એની ઉંમર, એનું રહેઠાણ, એ તમે કોષ્ટક સ્વરૂપમાં અને વર્ગીકરણ સ્વરૂપમાં કે આ ભાઈ આ વિસ્તારના છે, આ ગામના છે, એવી રીતે. અને જ્યારે ગૌણ માહિતી કેવી હોય કે રેડીમેડ જ હોય, એટલે જે કોષ્ટક આપણે બનાવ્યું હોય એ જ આપણે પાસેથી લઈ જાય અને ભાઈ આપણને ઓટોમેટિક મળી જાય. એટલે ગૌણ માહિતીમાં પણ કોષ્ટકને વર્ગીકરણ તો જોવા મળે જ, બરાબર, પણ કેવું હોય, રેડીમેડ હોય. જ્યારે પ્રાથમિક માહિતીમાં ઊભું કરવામાં આવે કોષ્ટકને એવું બધું. એટલે આમાં એવો શબ્દો ઉપયોગ કર્યા છે કે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે કેવા હોય, એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે અને એમાં તમારે વર્ગીકરણ અને કોષ્ટક રચના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે શબ્દ જુઓ, ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે ગૌણ માહિતીમાં વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત જ હોઈ શકે, એટલે પહેલેથી રેડીમેડ જ હોય. ખ્યાલ આવી ગયો ત્રીજા પોઈન્ટમાં? ઓકે. ધેન ફોર્થ પોઈન્ટ કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ થાય. ઓબ્વિયસલી કે સમય જરૂર પડે, આપણી એનર્જી જાય. તમે ઘરે ઘરે જઈને પૂછો વસ્તી ગણતરીમાં તો આપણો સમય પણ જાય, ખર્ચો પણ થાય, બધું જ થાય. જ્યારે ગૌણ માહિતીમાં એવું કંઈ થાય જ નહીં, કે જે વસ્તી ગણતરી કરીને આવ્યો હોય એની પાસેથી રેડીમેડ આપણે બધી માહિતી લઈ લેવાની. એટલે ગૌણ માહિતીમાં ખર્ચો, સમય અને શક્તિ બધી કેવી હોય, સરખામણીમાં ઓછું હોય પ્રાથમિક માહિતી કરતાં. એટલે 4 પોઈન્ટ તો બહુ ઇઝી થઈ ગયા. અને લાસ્ટ પોઈન્ટ છે કે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. એટલે આપણને વિશ્વાસ હોય કે ભાઈ જ્યાં હું જાતે રૂબરૂ ગયો હતો તો મને ખબર છે કે ના ભાઈ આટલા જ લોકો હતા એમ. જે ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા તેમના પોતાના હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોવાથી માહિતી વાપરનાર હેતુના અનુસંધાનમાં તે વિશ્વસનીય ન પણ હોય તેવું બની શકે. એ 5મા પોઈન્ટમાં તમે જાતે પણ લખી શકો કે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે અને ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા મેળવવામાં આવતી હોવાથી ઉપયોગમાં લેતા હોવાથી તે વિશ્વસનીય હોતી
નથી. એકદમ શોર્ટકટમાં તમે લખી શકો, કેમ કે તફાવત સ્વરૂપ જ છે. એટલે આમ તમે તફાવત સ્વરૂપમાં પેલા 2 ભાગ પાડીને લખો ને એવું પણ તમે લખી શકો છો. એટલે પહેલું કેવું હતું કે મૌલિક માહિતી ધરાવે છે, પહેલામાં મૌલિક માહિતી ધરાવતું નથી એવું પણ તમે લખી શકો છો. બીજો પોઈન્ટ કેવો છે કે તપાસ હેઠળ કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી કેવી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ હતો કે મૂળભૂત સ્વરૂપમાં હોય અને પ્રાથમિક માહિતીમાં વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં બનાવવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતીમાં રચનાયુક્ત જ હોય છે, પહેલેથી હોય જ છે આમ. અને ફોર્થ પોઈન્ટ હતો કે સમય અને ખર્ચ અને શક્તિની જરૂર પડે પ્રાથમિક માહિતીમાં, જ્યારે ગૌણ માહિતીમાં પેલું સમય અને ખર્ચો ને એવું કેવું હોય, ઓછું હોય. અને પાંચમો પોઈન્ટ છે કે જેમાં પ્રાથમિક માહિતી કેવું હોય, વિશ્વસનીય હોય છે અને ગૌણ માહિતી કેવી હોય છે, અવિશ્વસનીય હોય છે. એવું પણ લખી શકો તમે. બહુ ઇઝી છે. તો આ તફાવત મોસ્ટ આઈએમપી છે. તમે લખીને મને વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરી દેજો. ઓકે, મોઢે લખવાની ટ્રાય કરજો. જરૂર નથી કે બેઠા બેઠા પોઈન્ટ જ હોય. મને હોમવર્ક મોકલવાનું, જે મારી પાસે સ્ટુડન્ટ્સ બધા ભણે છે તેને ખબર જ છે કે હોમવર્ક જરૂર નથી કે તમે મને બતાવવા ખાતર બતાવો, બરાબર. જાતે પોઈન્ટ વિચારો, શું લખવાનું છે શું નહીં, એક એક પોઈન્ટ વાંચો, એક એક પોઈન્ટ લખતા જાઓ અને છેલ્લે તમને લાગે કે ના ભાઈ હવે મને આવડી ગયું છે તો જ હું સરને મોકલીશ, બરાબર. બાકી મને હોમવર્ક મોકલવાની પણ કોઈ જરૂર નથી, તમને આવડે તો જ મોકલજો. નેક્સ્ટ, અને ના ખબર પડે તો મને પૂછી લેવું. ઓકે, નેક્સ્ટ છે કે જે પ્રાથમિક માહિતી છે, એટલે 2 પ્રકારની માહિતી આપણે જોઈ, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, બરાબર છે. તો પ્રાથમિક માહિતી છે એ હવે ભેગી કેવી રીતે કરવાની, બરાબર. તો એના માટે પણ રીત આવે પાછી. પછી ગૌણ માહિતી માટે અલગ હશે. તો પ્રાથમિક માહિતી માટે 3 રીત છે, તમને અહીંયા દેખાતું હશે. પહેલું છે પ્રત્યક્ષ તપાસ, ચિત્રની ઉપર જ છે. પ્રત્યક્ષ તપાસ, બીજું છે પરોક્ષ તપાસ અને ત્રીજું છે પ્રશ્નાવલીની રીત. ઓકે, તો આ 3 રીતથી તમે ડાયરેક્ટ રૂબરૂ જઈને પણ માહિતી ભેગી કરી શકો છો. એટલે પેલું કેવું છે, પ્રત્યક્ષ તપાસ છે, બીજું છે પરોક્ષ તપાસ અને ત્રીજું પ્રશ્નાવલીની રીત છે. તો એકચ્યુઅલીમાં ઉપર તમને કહી દઉં કે પ્રત્યક્ષ તપાસ કેવું આવે કે તમે જાતે રૂબરૂ જાઓ, બરાબર, માહિતી લેવા માટે. બીજું કેવું, પરોક્ષ તપાસ એટલે કેવું કે ભાઈ કોઈએ માહિતી લીધી હોય તો એને જઈને, એટલે ગૌણ માહિતી જેવું નહીં, બરાબર. તમારે વધારે ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો એ પણ આવશે ત્યારે જોઈ લઈશું. ઓકે, ચાલો. તો પહેલું આપણે પ્રત્યક્ષ તપાસથી ચાલુ કરીએ. ઓકે, તો આજે 3 ટોપિક છે, એમાંથી આજે આપણે 2 ટોપિક હમણાં હું તમને કરાવું છું, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ. પ્રશ્નાવલીની રીત પછીથી આપણે જોઈ લઈશું. તો પહેલો સવાલ તમારો થઈ ગયો તો તફાવત, કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જણાવો. ને કાલે જે બધા જોયા હતા આગળ આપણા લેક્ચરમાં, વિડીયો લેક્ચરમાં, તો એમાં એક માર્ક્સની બધી વ્યાખ્યા હતી, રાઈટ. એ તમને આઈ હોપ કે મોડે થઈ ગઈ હશે અને ઇઝી હતું. તો આજે હવે એમાં 1.4 છે, એમાં છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત. એમાં 3 રીત છે પાછી, એટલે એમાંથી કોઈ પણ એક રીત તમને પૂછાય એક્ઝામમાં તો આવડવું જોઈએ. અને બહુ ઇઝી છે, તમે જાતે નિબંધ સ્વરૂપમાં લખી શકો, પણ શબ્દ અઘરા હોવા જોઈએ, બરાબર. શબ્દ આમાં જે છે ને તે બધા અઘરા હોવા જોઈએ તો તમે લેખું એવું કહી શકાય. બાકી ગપ્પા મારશો તો માર્ક્સ નહીં મળે, રાઈટ. તો પહેલું છે પ્રત્યક્ષ તપાસ. તો પ્રત્યક્ષ તપાસ આપણે જોઈ લઈએ. તો પ્રત્યક્ષ તપાસમાં હું તમને ઉપર કહી દઉં, ચિત્રમાંથી તમને જોઈને લાગી જશે કે કોઈ આ એક ભાઈ છે જે લખે છે, બરાબર. પેલો ખેડૂત જેવો લાગે છે, તો કોઈ ખેડૂતના ઘરે ગયો હશે, અથવા તો કોઈના પણ ઘરે ગયો છે તો પૂછપરછ કરે, ભાઈ તમે કેટલા જણા રહો છો, કોણ કોણ છે ઘરમાં, શું ધંધો કરો છો, કોણ કેટલું ભણે છે, કોણ શું કામ કરે છે. તો આ બધું પ્રત્યક્ષ તપાસમાં આવે. અને જે કાઉન્સમાં લખ્યું છે ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇન્ક્વાયરી, ડાયરેક્ટ એટલે આપણે રૂબરૂ જ જવાનું હોય, ઇન્ક્વાયરી એટલે પૂછપરછ, રાઈટ. તો પ્રત્યક્ષ તપાસ છે, એનો અર્થ તમારે જાતે લખવાનો હશે. કે એમાં જે લખ્યું છે તે હું વાંચું છું કે આ રીતમાં સંશોધક જાતે અથવા તેને નિમેલ આગણક, હું કહું છું ને શબ્દ બહુ અઘરા હોવા જોઈએ, તો આ જે શબ્દો છે તેના પર ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતમાં સંશોધક એટલે જે લખવા જવાનો હોય, માહિતી કરવા જવાનો હોય તે, અથવા પછી જો તમને શબ્દ ના આવડે ને તો નહીં લખવાનો, તો ડાયરેક્ટ તમે એવું લખી શકો છો કે આ રીતમાં સંશોધક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે. પહેલી 2 લાઈન હું વાંચું છું કે આ રીતમાં સંશોધક જાતે, ડાયરેક્ટ નીચે આવી જવાનું, અથવા પછીનો શબ્દ તમારે લખવાની કોઈ જરૂર નથી. જો અઘરું લાગે તો આપણે જાતે જ પણ બનાવી શકીએ છીએ કે આ રીતમાં સંશોધક જાતે તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે. બહુ ઇઝી છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવા ઈચ્છતી હોય તો તે જાતે સાણંદ તાલુકામાં જઈને ત્યાંના ખેડૂતોને રૂબરૂ મળીને તેમની પરિસ્થિતિ વિશે માહિતી એકઠી કરવી જોઈએ. તમે જાતે પણ લખી શકો, કંસાર ગામ લખી શકો છો, સચિન સુરત બરાબર, તાલુકો 84 તાલુકાના ખેડૂતોનું આમ ગમે તે તમે ઉદાહરણ આપી શકો, જરૂર નથી યાદ છે બેઠું. આમાં અમદાવાદ ને સાણંદ લીધું છે. પછી જે પોઈન્ટ છે તે છે, પછી પોઈન્ટ છે કે અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું, જો વાંચું છું, આ લીટી કરી છે મેં, કે આ રીતે એકત્રિત કરાયેલી માહિતી એ પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી કહેવામાં આવે છે. બહુ ઇઝી.
તો આ રીતે એટલે રૂબરૂ મુલાકાત લીધી હોય તો તમારે સ્ટાર્ટિંગમાં પહેલો પોઈન્ટ એટલે ટોટલ આમ પોઈન્ટ પાડતા જવાના. તો પહેલા પોઈન્ટમાં સ્ટાર્ટિંગમાં લખવાનું જે ઉપરથી છે કયું છે, તો આ રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમણેલ આંગણક એટલે કોઈએ રાખ્યો હોય માણસને તો તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ માહિતી મેળવી તો જાતે શું કરે, ત્યાં જાય અને માહિતી લે છે. તો આ રીત જે એકત્રિત કરેલી માહિતી હોય તો તેને શું કહેવામાં આવે, પ્રત્યક્ષ તપાસ દ્વારા મળેલી માહિતી કહેવામાં આવે છે. એવી રીતે નીચે બીજું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કોઈ મ્યુનિસિપાલિટી હોય શહેરની શાળા, એમાં તંદુરસ્તી કેવી છે તો એ જાણવું હોય તો શું કરવું પડે, ત્યાં પણ જઈને પ્રશ્ન પૂછવા પડે, બધું કરવું પડે. એટલે એને પણ શું કહેવાય, પ્રત્યક્ષ તપાસ જ કહેવામાં આવે છે. એટલે બે ઉદાહરણ થઈ ગયા, એક ખેડૂતવાળું અને એક આ જે મ્યુનિસિપાલિટી સ્કૂલવાળું આપ્યું છે તે. એટલે કોઈ પણ મ્યુનિસિપાલિટી એટલે સરકારી સ્કૂલ હોય તો તેમાં છોકરાઓની તંદુરસ્તી કેવી છે એ જાણવા માટે ત્યાં રૂબરૂ કોઈ જાય, બરાબર, ત્યાં બધા છોકરાઓને પૂછે ભાઈ તને કંઈ થયું છે, શરદી તાવ ગમે તે, તંદુરસ્તી મેળવે પછી રિપોર્ટ કરે. તો આ બધી જે તપાસ હોય તેને શું કહેવામાં આવે છે, પ્રત્યક્ષ તપાસ. એટલે આ જસ્ટ ઇન્ટ્રોડક્શન 3 પોઈન્ટ થયા. પહેલો પોઈન્ટ આ રીતમાં રૂબરૂ મુલાકાત છે, જરૂરી માહિતી મળી છે એ લખવાનું. પછી જો બીજું પોઈન્ટ છે દાખલા તરીકે લખી દેવાનું. ત્રીજો પોઈન્ટમાં એવું આવે કે આ રીતે એકત્રિત કરેલી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી છે. અને ચોથો પોઈન્ટ આવશે તે જે સ્કૂલવાળું છે તે ઉદાહરણ લખી દેવાનું. ઓકે, તો 4 પોઈન્ટ થઈ ગયા આ પેરેગ્રાફમાં. નેક્સ્ટ ખાલી આટલો સવાલ પણ પૂછે. જે આગળનો સવાલ હતો ને એટલું પૂછાય કે પ્રત્યક્ષ તપાસનો અર્થ જણાવો 2 માર્ક્સમાં. તો તમારે આ 4 પોઈન્ટ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત લખીને મને મોકલવાનું, એટલે મને પણ ખ્યાલ આવશે, બરાબર. અને નેક્સ્ટ એવું પણ પૂછાય કે પ્રત્યક્ષ તપાસ છે તેના લાભ અને ગેરલાભ જણાવો. હવે લાભ તો બહુ બધા છે, બરાબર, એમાં 5 પોઈન્ટ છે. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે 5 પોઈન્ટ લાભમાં મારે લખવાના છે, રાઈટ. એમાં પહેલો શું છે, પહેલો તમને ખબર હોય કે જાતે કોઈ જો રૂબરૂ જતું હોય તો માહિતી આપણને કેવી મળે, સાચી અને વિશ્વસનીય મળે, બરાબર. તો પહેલું એ જ છે કે આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. થઈ ગયું. બીજું શું છે કે માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો તે આંગણકો તેનો યોગ્ય ખુલાસો કરીને તેનો ઉકેલ લાવી શકે છે. હવે હું રૂબરૂ જાઉં અને સામેવાળાને કોઈ મૂંઝવણ હોય, શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તેનો પણ આપણે શું કરી શકીએ છીએ, નિરાકરણ આરામથી કરી શકીએ છીએ. એટલે સેકન્ડ પોઈન્ટ પણ ઇઝી છે. થર્ડ પોઈન્ટ, તે વ્યક્તિગત તપાસ વખતે આંગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી બને છે. પૂરક એટલે કે પહેલાંની માહિતી. તો ઇન ડિટેલ્સમાં તમે વધારે જઈ શકો. હા ભાઈ તમે ખેડૂત છો, ઓકે, કેટલી જમીન છે, ભાઈ આ જમીન છે, તમે શું વાવો છો, તો આ વાવો છો, કેટલી આવક થાય છે. એટલે તમે ધીમે ધીમે ઊંડાણપૂર્વક માહિતી એના પરથી લઈ શકો છો. એટલે વધારે પડતે આપણને શું પરિણામ ખ્યાલ આવે કે ઓકે ભાઈ આ ખેડૂતને વીમો આપવાની જરૂર છે, આની ખેતી આવી થાય છે તો આને વધારે પૈસાની જરૂર છે. તો ત્રીજો પોઈન્ટમાં બસ એવું જ કહેવા માગે છે, પણ શબ્દ થોડોક અઘરા દેખાશે. વ્યક્તિગત તપાસ એટલે આપણે પોતે જતા હોય તે વખતે આંગણક દ્વારા એટલે કે આપણે એટલે કોઈ પણ એક જણ જતું હોય તે આંગણક કહેવાય, બરાબર. અને કેટલી વખત માહિતી આપનાર પાસેથી એટલે આપણે સામેવાળો કોઈ આપણે જેને પૂછતા હોય સવાલ તે એની પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે અને એનું પરિણામોનું શું કરી શકાય છે, અર્થઘટન કરી શકાય છે. હવે છે ફોર્થ પોઈન્ટ, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે છે. એટલે ફોર્થ પોઈન્ટમાં શું છે, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય એટલે કે મને માની લો કે હું આખું સુરત મને એકલાને આપી દે તો હું ગાંડો થઈ જાઉં, બરાબર, પાગલ થઈ જાય કે તપાસ કરવા જવું નહીં સારું એમ. તો માની લો કે મને ખાલી સચિન એરિયા જ આપે, સચિન એરિયામાં પણ અમુક જ માની લો કે ખાલી હાઉસિંગ જ આપે, હાઉસિંગ જેટલો એરિયો છે એટલો જ મને આપે તો મને શાંતિ થઈ કે ભાઈ મારા એટલા એરિયામાં જ તપાસ કરવાનો છે. તો હું ઇઝીલી સારી રીતે શાંતિથી ધીમે ધીમે ઘરે બેસીને થોડોક સમય આપીને હું શાંતિથી તપાસ કરી શકું છું. એટલે ચોથો પોઈન્ટ એ જ કહેવા માગે છે કે મર્યાદિત ક્ષેત્ર એટલે કે આપણી પાસે લિમિટ એરિયા આપે અને એમાં હું શાંતિથી શું કરી શકું, તપાસ કરી શકું છું. અને લાસ્ટ પોઈન્ટ છે ફિફ્થ, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય તો આવા સમયે આંગણક આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને અને આ માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને માહિતી મેળવી શકે છે. હવે ત્રીજા પોઈન્ટ જેવું જ છે, પૂરક માહિતી એટલે કે કોઈ આપણા ઘરે આવ્યું હોય, બરાબર, તો આપણે ને જો આપણને કોઈ પૂછે કે ભાઈ તમારી આવક કેટલી છે, શું બિઝનેસ કરો છો, તો આપણને શંકા થાય એટલે આપણે અમુક વાર ખોટું પણ બોલી દઈએ છીએ, બરાબર. તો અમુક વાર શું કરવું પડે, ખોટું ના બોલે એટલા માટે બીજી રીતે પ્રશ્ન પૂછવામાં આવે અને એને વિશ્વાસમાં લેવામાં આવે કે ભાઈ તમારી જે માહિતી છે તે કશે બહાર કોઈને ખબર પડશે નહીં. એટલા માટે આ ફિફ્થ પોઈન્ટ છે. એટલે કોઈ શંકા કે એવું દુરુપયોગ ના થાય એવો આપણે વિશ્વાસ આપવો પડે એમને. એટલે આ લાભમાં ટોટલ 5 પોઈન્ટ છે જે તમારે લખીને મને મોકલાવાના રહેશે. ગેરલાભ તો હવે એવું જ છે કે મેં તમને કીધું તેમ
કે જો મારી પાસે મોટો વિસ્તાર હોય તો મારે સમય ઓછો હોય તો બરાબર માહિતી હું લઈ ના શકું, બરાબર. ભલે હું રૂબરૂ જોવા જાઉં, તપાસ કરવા જાઉં, તો મને આખું સુરત મને એકલાને આપી દે, મને કે અઠવાડિયામાં તમે સબમિટ કરાવો, તો પછી હું અમુક એરિયા લઉં ને ના પણ લઉં. એટલે પહેલો પોઈન્ટ એવો છે કે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય એટલે બહુ બધું મોટું હોય, એરિયા મને મોટો આપી દે, ત્યારે આ પદ્ધતિ વધારે પડતો સમય લાગે છે અને વધારે આંકડાઓની જરૂરિયાત ઊભી થાય, તો પછી વધારે માણસો જોઈએ. પછી બીજો છે, આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. ખર્ચો તો થાય જ, કેમ કે મને જો હું જાઉં તો મને સેલેરી આપવી પડે, ખર્ચો બાઇકનો, પછી બધો આવવા જવાનો કોઈ પણ ખર્ચો હોય તો વધારે ખર્ચાની જરૂર પડે છે. ત્રીજું છે, જો આંકડાકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે. એટલે જે પણ માહિતી તપાસ કરવા જતો હોય જે માણસ, અને એને જ કંઈ ખબર ના પડતી હોય અને રિપોર્ટ લઈને આવે તો શું કામનું, બરાબર ને. કોઈને 10મું ધોરણ ભણાવતા જ ના આવડતું હોય, અથવા તો 10મા ધોરણમાં ફેલ થયો હોય તો 11મા ધોરણમાં ના જઈ શકે, પણ 11મા ધોરણમાં ગયો હોય, 10મો ફેલ હોય, તો પછી એ કામનું જ નહીં. એટલા માટે એવું કહેવામાં આવે કે તાલીમયુક્ત હોય અને તાલીમ આપેલી હોય છે, ભાઈ તારે આ પ્રશ્ન પૂછવાના છે, આ બધી માહિતી હોવી જોઈએ કમ્પ્લીટ. ઓકે, તો આ લાભ અને ગેરલાભ બહુ ઇઝી છે. લાભ આવડે તો ગેરલાભ ઓટોમેટિક આવડી જ જાય. તો આ હતું, કયું હતું? પ્રત્યક્ષ તપાસ. તો આખો મોટો પ્રશ્ન પૂછાય તો એ પણ પૂછે કે પ્રત્યક્ષ તપાસનો અર્થ જણાવી તેને લાભ અને ગેરલાભ જણાવો, બરાબર. તો તમારે તો અલગ અલગ લખવાનું છે. અર્થ વિશે, અર્થમાં બેઠું બેઠું નથી ઉતારવાનું, જાતે લખવાનું છે. બીજું કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો. 4 પોઈન્ટ મુદ્દા પડીને 4 પોઈન્ટ કરીને મને મોકલવાના છે, અને લાભ અને ગેરલાભ પણ લખીને મોકલવાનું છે. તો આ એક રીત થઈ ગઈ. હવે બીજી રીત છે પરોક્ષ તપાસ. પરોક્ષ તપાસમાં 4 જે તમને દેખાય છે ને, 4, 1, 2, 3 અને 4, એ 4 પોઈન્ટ તમને આવડવા જોઈએ, તો તમે એવું કહી શકો છો કે હા ભાઈ આ પરોક્ષ તપાસ છે. જો એમાં ઇંગ્લિશમાં શું લખ્યું છે? ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી. ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી માની લો કે મારા વિશે કોઈને પૂછવું હોય કે ગુંજન સર કેવું ભણાવે છે, બરાબર, તો ભાઈ ડાયરેક્ટ મને કોઈ આવીને ના પૂછી શકે, બરાબર. તો કોઈ સ્ટુડન્ટ અહીંયા ભણી ગયો હોય તો એને પૂછે કે ભાઈ ગુંજન સર કેવું ભણાવે છે, હા ભાઈ કોઈ સારું કે કોઈ ખરાબ કે, બરાબર. કોઈને ગમતું હોય તો સારું કે, કોઈને ના ગમતું હોય તો ખરાબ પણ કહી દે. તો આ બધી જે મને પૂછ્યા ડાયરેક્ટ ના પૂછે, બીજા કોઈને પૂછીને જો ઇન્ક્વાયરી તપાસ કરતા હોય તો એને કહેવાય પરોક્ષ તપાસ, એટલે કે ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી, બરાબર. હવે કોઈ ગામ હોય, આમાં એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ ગામના ખેડૂતોની પરિસ્થિતિ જાણવી હોય તો ગામમાં જઈને આ બધા ખેડૂતે પૂછવું, એની કરતાં ગામમાં કોઈ સરપંચ હોય, તલાટી હોય, એને પૂછી લે કે ભાઈ આ ગામમાં ખેડૂતો કેવા છે, સારા છે, જમીન કેવી છે, તો એને શું કહેવાય? પરોક્ષ તપાસ કરી કહેવાય. એટલે ખેડૂતોને જઈને નથી પૂછવાનું, ડાયરેક્ટ એક જ તલાટી પાસેથી બધી માહિતી મળી જાય, બરાબર. તો એને કહેવાય પરોક્ષ તપાસ. તો એના માટે ઉપર 4 મુદ્દા જરૂરી છે તમારે. તો પેલું કયું છે? જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય. પેલું શું છે? પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય. પ્રત્યક્ષ એટલે હમણાં આપણે જોયું, મેં તમને એક જ ઉદાહરણ આપ્યું હમણાં બેસ્ટ, કે ગુંજન સર વિશે પૂછવું હોય, કોઈ અજાણ્યો વ્યક્તિ હોય, મને ડાયરેક્ટ આવીને ના પૂછે કે સર તમે કેવું ભણાવો છો, તો હું તો એમ જ કહું સારું જ ભણાવવાનું છું, બરાબર. પણ એવું કોઈ શક્ય બને નહીં, એટલે બધા પૂછીને પછી છેલ્લે એડમિશન લે, રાઈટ. તો એનો મતલબ કે આ પહેલા પોઈન્ટમાં એવું જ કહેવા માંગે છે, જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ના, પ્રત્યક્ષ એટલે હું રૂબરૂ પૂછી શકવાની મારામાં હિંમત જ નથી, ત્યારે મારે શું કરવું પડે? પરોક્ષ તપાસ કરવી પડે, એટલે ઇનડાયરેક્ટ બીજા કોઈને પૂછવું પડે. ખ્યાલ આવી ગયો? પછી નેક્સ્ટ સેકન્ડ છે પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય. આ ક્ષેત્રમાં આવતી માહિતી આપનાર વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય હોય નહીં. પ્રત્યક્ષ તપાસ એટલે તમારે રૂબરૂ જઈને પૂછવું હોય, તો મેં કીધું કે મને આખું સુરત સિટી આપી દે, કેટલા લોકો રહે છે, તો ઘરે ઘરે ગણવા જાઓ, એને કરતાં હું કોઈ એક જગ્યા પર કે મ્યુનિસિપાલિટીમાં જઈને ભાઈ આંકડો લઈ લઉં, ભાઈ કેટલા લોકો રહે છે, તો એ મને સારું પડે, બરાબર. તો એને કહેવાય પ્રત્યક્ષ તપાસ. એટલે આમાં બીજા પોઈન્ટમાં એવું લખ્યું છે કે પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, તો આ ક્ષેત્રમાં આવતી માહિતી માટે મારે રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય હોય જ નહીં મારી પાસે, તો આ જરૂર પડે પરોક્ષ તપાસની. ત્રીજો પોઈન્ટ શું છે? જે માહિતી મેળવવાની હોય તેને સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય. ગૂંચવણ ભર્યું હોય એટલે કે માની લો કે હું રૂબરૂ જઈને કોઈ મને ખોટું કહેતા હોય, બરાબર, તો એની જગ્યા પર હું શું કરું? મને અજીબ લાગતું હોય, અમુક વાર એવું થાય કે કોઈ જગ્યા પર વસ્તુ સારી મળે કે નથી મળતી, તો તમે રૂબરૂમાં જાઓ, બરાબર, તો પણ આપણને અમુક વાર એવું થાય કે ભાઈ અહીંયા સારું મળતું હશે કે નહીં મળતું હશે, તો હું શું કરું? બીજો ઉપાય કરું કે બીજા કોઈને પૂછી જાઉં, ભાઈ અહીંયા સારું મળે છે, તો એ હા કે ના જવાબ આપે. એનો મતલબ કે ગૂંચવણ ભર્યું જ્યારે હોય ત્યારે મારે શું કરવું પડે? આ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે પરોક્ષ તપાસનો. પછી ચોથો પોઈન્ટ છે, જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ અસહ્ય હોય. પ્રત્યક્ષ તપાસ એટલે ઘરે ઘરે જઈને મને પોસાતું જ ના હોય કે હું તપાસ કરી શકું, બરાબર, ખર્ચો વધી જતો હોય, તો એના કરતાં હું શું કરું કે ભાઈ બીજા કોઈ પાસેથી મને સસ્તા મળતું હોય તો હું લઈ લઉં. જેમ કે કોઈ નવી શું કહેવાય, એક બેસ્ટ ઉદાહરણ છે કે કોઈ નવી ગાડી લેતું હોય, એને ખર્ચો ના પોસે પણ ગાડીની જરૂર હોય, તો શું કરે?
સેકન્ડ હેન્ડ લઈ, જૂનામાં ગાડી લઈ લે, બસ. તો એવું જ છે બધું આ, રાઈટ. હોમવર્ક આપણે કેવું ને કે સવાલના જવાબ હોમવર્ક કોઈ આપ્યું હોય, સવાલના જવાબ ના આવડતો હોય તો જેને લખ્યું હોય ને ખોટી મહેનત શું કરવાની, જેને લખ્યું હોય ને પાછી લઈ લેવાનું, ટીચરને બતાવી દેવાનું, ટીચરને એમ કે છોકરાએ હોમવર્ક બતાવ્યું, પછી ભલે ને આપણને પેન્ડો મળશે એક્ઝામમાં, બરાબર. તો આ જે 4 પોઈન્ટ છે એના પરથી જ આપણે શું કહી શકીએ કે આ માહિતી એકત્રિત કરવાની રીતને શું કહેવાય, પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. બહુ ઇઝી છે. આ 4 પોઈન્ટ તમારે લખવાના રહેશે અને છેલ્લે નીચે લખી દેવાનું કે આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ પદ્ધતિ કહેવામાં આવે છે. એમાં જે ઉદાહરણ મેં હમણાં બોલ્યો ને તેવું જ છે. સાણંદ તાલુકાનું ખેડૂતનું આપ્યું છે એમાં, અને નીચે બીજું એક આપ્યું છે, છેલ્લો પેરેગ્રાફ હું વંચાવીને કહી દઉં તમને. કોઈ વ્યક્તિ 2000 કામદારો ધરાવતા મોટા ઔદ્યોગિક એકમના કામદારોને શૈક્ષણિક સ્તરની માહિતી મેળવવામાં રસ ધરાવતી હોય તો તે વ્યક્તિ દરેક કામદારની વ્યક્તિગત મુલાકાત લેવાને બદલે ઔદ્યોગિક એકમના મેનેજર કે જેઓની પાસે દરેક કામદારનું સંપૂર્ણ વિગત ધરાવતો સંગ્રહ હોય છે તેમનો સંપર્ક કરશે અને મેનેજર પાસેથી માહિતી મેળવી લેશે. એટલે માની કે મારે કોઈ કંપનીમાં જઈને આમાં તો 2000 કામદારો છે, 2000 કામદારો કેટલું ભણ્યા છે, શું ભણ્યા છે, તો 2000ને હું પૂછવા જાઉં તો મારે તો કેટલો સમય લાગી જાય. એની કરતાં આ 2000 કામદારોની બધી માહિતી કોની પાસે હોય, કંપનીના મેનેજર પાસે તો હોય જ, બરાબર. તો કંપનીના મેનેજરને હું પૂછી લઉં ભાઈ 2000 જે કારીગરો છે તમારી પાસે એની મને ડિટેલ્સ આપી દો, એટલે મને ખબર પડી જાય, એટલે મને માહિતી મળી ગઈ. તો આને કહેવાય પરોક્ષ તપાસ, બરાબર. એટલે તમે મુદ્દા વાઇઝ લખીને પણ લખી શકો, જાતે પણ લખી શકો છો ઉદાહરણ, પણ તમારે ખાલી શબ્દ અઘરા લખવાના રહેશે. શબ્દ અઘરા હશે તો તમને સારા માર્ક્સ મળશે, ગપ્પા મારશો તો ઓછા માર્ક્સ મળશે. તો આ ખાલી અર્થ વિશે થઈ ગયો. જેવી રીતે પ્રત્યક્ષ પદ્ધતિમાં પણ લાભ અને ગેરલાભ હતા, એવી રીતે આમાં પણ લાભ અને ગેરલાભ આવશે જ. તો લાભ પહેલાં જોઈ લઈએ. આમાં 4 પોઈન્ટ છે, પહેલાંમાં 5 પોઈન્ટ હતા. તો પહેલું છે કે જ્યારે માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, આપણે પેલું અર્થમાં લખ્યું ને એના જેવું જ છે, કંઈ ફરક નથી, બહુ ઇઝી છે. વિશાળ હોય ત્યારે આ અનુકૂળ રહે છે. પછી બીજો પોઈન્ટ છે કે જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ના હોય, એટલે હું કહેવા માટે તૈયાર ના હોઉં તો બીજા કોઈને પાસે તમે પૂછી લો તો પણ એકત્રિત કરવા માટે ઉપયોગી છે. બીજો પોઈન્ટ બહુ ઇઝી છે. ત્રીજો, પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિમાં ઓછા પ્રમાણમાં થાય. હા, એ પણ ઇઝી છે કે પ્રત્યક્ષ તપાસમાં ઘરે જઈને ખર્ચો વધી જાય, એની કરતાં આ રીતમાં કેવું થાય, ખર્ચો, સમય અને શક્તિ ઓછી જોઈએ. પેલામાં જે ગેરલાભ હતા ને એ આમાં લાભ તરીકે યુઝ થાય, બીજું કંઈ નથી. અને સરકારના જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગી થાય છે. લાભ છે કે ભાઈ સરકાર કોઈ અલગ અલગ વિભાગ બહાર પાડે, બરાબર, ને અલગ અલગ માહિતી જોતી હોય તો હું આવી રીતે ફટાફટ માહિતી ભેગી કરીને હું બધાને આપી શકું છું. તો આ બહુ ઇઝી છે. 4 લાભ તો થઈ ગયા. ગેરલાભની વાત કરીએ તો એમાં પણ 2 હતા અને આમાં પણ 2 છે. તો પહેલું એવું છે કે જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવનાર હોય ત્યારે આ રીત ઓછી વિશ્વસનીય છે. હવે માની લો કે આ ઉદાહરણ બેસ્ટ છે. શબ્દ એવા અઘરા છે ને, પક્ષપાતી વલણ. પક્ષપાતી વલણ એટલે કે માની લો કે મારા વિશે કોઈ પૂછે ને મારો કોઈ દુશ્મન હોય, બરાબર, અને ભલે હું સારું ભણાવતો હોઉં તો પણ શું કે એ ગુંજન ખરાબ ભણાવે છે, એનું મતલબ કે પક્ષપાત થયું, બરાબર. તો પછી ઓછો વિશ્વાસ થાય. આ રીતમાં શું થાય, તો ઓછો વિશ્વાસ થાય, એમ બીજું કંઈ નથી. અને સેકન્ડ છે કે જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવી છે તે અપ્રામાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય તો ત્યારે આ પદ્ધતિ નકામી બને છે. માની લો કે ડૉક્ટર વિશે માહિતી મેળવીને તમે દરજી પાસે જઈને પૂછો તો દરજીને તો એના કપડાં વિશે જ ખબર હોય, બરાબર. દરજી પણ ટાંકા સીવે અને ડૉક્ટર પણ ટાંકા સીવે છે, ટાંકા મારી આપે. વાગે તો આપણે ક્યાં જઈએ, ડૉક્ટર પાસે જ જઈએ, દરજી પાસે ના જવાય, રાઈટ. એટલે આમાં શબ્દ લખે ત્રાહિત વ્યક્તિ અને અપ્રામાણિક. અપ્રામાણિક એટલે જવાબ આપવા માટે ગમે તેમ બોલી દેતો હોય, મોઢા પર ગાળ આપી દેતો હોય. બિનકાબેલ, જેને અમુક વખતે આપણને એવું થાય કે આ માણસને પૂછવું જ નહીં, કંઈ કામનો જ નહીં, દૂરથી જ ભાગી જઈએ આપણે, રાઈટ. તો એ બધા લોકો હોય, એનાથી આપણને કોઈ સાચી માહિતી મેળવી શકાય નહીં. એટલા માટે આ પદ્ધતિ કેવી બને છે, નકામી બને છે. અમુક વાર સારી છે, અમુક વાર ખરાબ પણ છે. તો આ થઈ ગયા ગેરલાભ અને લાભ અને ગેરલાભ જોઈ લીધા. તો આજનો બધા સવાલ હું તમને કહી દઉં પહેલેથી. તો પહેલું આપણે જોયું હતું પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત બહુ ઇઝી છે. એ તમે લખીને મને મોકલવાનું રહેશે. આવી રીતે લખી દો તો પણ ચાલશે, અથવા તો બેસ્ટ પેલું રહેશે, એક પેલું 2 ભાગ પાડી દેવાના, એક બાજુ પ્રાથમિક માહિતી લખવાની, એક બાજુ ગૌણ માહિતી. એમાં શું સસ્તમ પતી જાય, આખા વાક્ય ના લખવા પડે એમ. આ વિશ્વસનીય છે, આ વિશ્વાસ નથી ને, એવી રીતે શોર્ટકટમાં પતાવી દેવાનું. પછી સેકન્ડ છે રીત છે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત. એમાં 3 રીત હતી. એમાં પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત અને પ્રશ્નાવલીની રીત. તો આજે 2 રીત જોઈએ આપણે. પ્રત્યક્ષ તપાસ, એનો અર્થ લખવાનો તમારે, અને લાભ અને ગેરલાભ લખવાના. પછી પરોક્ષ તપાસ છે, એમાં 4 પોઈન્ટ પછી નીચે લખી દેવાનું કે આ રીતે માહિતી ભેગી કરવાની રીતને શું કહેવામાં આવે છે, પરોક્ષ તપાસની રીત
કહેવામાં આવે છે, અને ઉદાહરણ આપી દેવાના એકાદ બે, એટલે અર્થ પતી જાય અને લાભ અને ગેરલાભ તમારે લખીને મને મોકલવાનું છે. આઈ હોપ કે તમને આજનો લેક્ચર પસંદ આવ્યો હશે અને ખબર પડી ગઈ હશે. તો થેન્ક યુ, હેવ અ ગુડ ડે, અને પ્લીઝ ટેક કેર ફ્રોમ ધી કોરોના.